સૌથી પહેલા વાત કરીએ અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીના કેસની, તો આ કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે। પોલીસની તપાસમાં ગુજરાતના 21 લોકો હોવાનું સામે આવ્યું। આ તમામ લોકો ઉત્તર ગુજરાતના વતની હોવાનો ખુલાસો થયો છે। ટીવી9 સાથેની વાતચીતમાં સીઆઈડી ક્રાઇમના એસપી સંજય ખરાંતે જણાવ્યું કે આ તમામ લોકો પાટણ, બનાસકાંઠા, માણસા, ગાંધીનગર અને આણંદના વતની છે, જેઓ અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીના સપના સેવીને બેઠા હતા। પોલીસ અધિકારીઓ હવે તપાસમાં જોતરાયા છે કે કયા એજન્ટો દ્વારા આ લોકોએ ઘૂસણખોરીનો માર્ગ અપનાવ્યો હતો, કેટલા રૂપિયા એજન્ટોએ ખંખેર્યા હતા અને કયા રૂટથી તેઓ કોની મદદ દ્વારા ઘૂસણખોરી કરાવવાના હતા। છે તો આ લોકો કેવી રીતે ત્યાં મોકલવામાં આવતા હતા, આમાં એજન્સીઝ એન્ડ એજન્ટની શું રોલ હતો, એના માટે કેટલા પૈસા પચાવી પાડવામાં આવ્યા હતા, એ માટે કોઈ ખોટી પ્રક્રિયા, દાખલા તરીકે કોઈ ખોટા ફોર્જ ડોક્યુમેન્ટ બનાવવામાં આવતા હતા કે ખોટા બેંક બેલેન્સ બતાવતા આવતા હતા કે આ લોકો પાસેથી ત્યાં જઈને પછી બીજું શું કામ, ખરેખર જે કામ પ્રોમિસ કરેલું છે એ જ કામ લેવામાં આવતું હતું કે અન્ય કામ માટે એ લોકોને ત્યાં ગોંધી રાખવામાં આવવાના હતા। તો તે બાબતે ગુજરાત પોલીસના અલગ અલગ જે યુનિટ છે, લોકલ પોલીસ છે અથવા સીઆઈડી ક્રાઇમ છે, તો એમાં માનનીય એડીજીપી સાહેબશ્રીના સૂચનાથી હાલ કામગીરી ચાલુ છે। કબૂતરબાજીના સમગ્ર કેસની તપાસ હવે સીઆઈડી ક્રાઇમે હાથ લીધી છે, જેના માટે 4 ડીવાયએસપી અને 16 પોલીસ અધિકારીઓની ટીમ છે કામે લાગી ગઈ છે। હાલ તો ફ્રાન્સમાં અટવાયેલી ફ્લાઇટ દ્વારા ભારતીયોને હેમખેમ પરત લાવી દેવામાં આવ્યા, જેમાંથી ગુજરાતની લોકો સાંજ સુધીમાં પોતાના ઘરે પહોંચે તેવી શક્યતા। જો કે અહીં સૌથી મોટો સવાલ એ સર્જાય કે અમેરિકાની એન્ટ્રી માટે લોકોએ ચૂકવેલા રૂપિયા શું તેમને પરત મળશે?